સાબરકાંઠાના હિંમતનગરમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ટ્રેક્ટર ટ્રોલી સાથે તણાઈ ગયું. સાબરકાંઠાના હિંમતનગરમાં તોફાની વરસાદે સર્જી તારાજી. જુઓ, ટ્રેક્ટર તણખલાની જેમ તણાઈ રહ્યું છે. સાયબાપુર ગામના આ દ્રશ્યો છે, જ્યાં ટ્રેક્ટર ટ્રોલી સાથે પાણીમાં તણાવા લાગ્યું હતું. ઉપરવાસમાં ભારે વરસાદે પગલે સાબરમતી નદી બે કાંઠે વહી રહી હતી. સાબરમતી નદીમાં રેતી ભરવા આવેલું ટ્રેક્ટર પાણીમાં ગરકાવ થયું હોવાનો દાવો છે. ટ્રેક્ટર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા. આરોપ છે કે તંત્રએ નીચાણવાળા વિસ્તારોમાં ન જવા અપીલ કરી છે, છતાંય ખનીજ માફિયાઓ જીવના જોખમે રેતીનું ખનન કરી રહ્યા છે. બોટાદના બરવાડામાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા. ઉતાવળી નદીના ધસમસતા પ્રવાહમાં એક છકડો રિક્ષા તણાઈ ગઈ હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ છકડો રિક્ષા શોધી કાઢી છે, પરંતુ રિક્ષા ચાલકની શોધખોળ હજુ પણ ચાલુ છે. બોટાદના બરવાડા પાસેથી પસાર થતી ઉતાવળી નદી પર આવેલા કોઝવે પરથી એક છકડો રિક્ષા પસાર થઈ રહી હતી. તે સમયે પાણીનો પ્રવાહ અચાનક વધી જતા રિક્ષા ચાલક કાબુ ગુમાવી બેઠો હતો અને છકડો રિક્ષા ચાલક સાથે નદીના રૌદ્ર પ્રવાહમાં તણાઈ ગઈ હતી. અમદાવાદના બોપલમાંથી સામે આવ્યા તારાજીના દ્રશ્યો. 48 કલાક બાદ પણ બોપલ પાણીમાં. સામેથી બ્રેડ આપી હતી, તો બ્રેડ અને પેકેટ થઈ અને અમે 2 દિવસથી કાઢ્યા છે. સવાર સાંજે જ છે. અમદાવાદના બોપલમાં રેકોર્ડ તોડ વરસાદ બાદ લોકોની આ હાલત છે. 48 કલાક બાદ પણ લોકોના ઘરમાંથી પાણી ન નીકળ્યું. 48 કલાક બાદ પણ લોકોના ઘરમાં સામાન તરતો જોવા મળ્યો. બોપલની સૂર્યશ્રીજી સોસાયટીના દ્રશ્યો છે. ઘર માલિકનો દાવો છે કે તેમની સોસાયટીમાં ગટર લાઇન ન હોવાથી દર વર્ષે પાણી ભરાય છે. જોકે દર વર્ષે તેમના ઘરના દરવાજે સુધી પાણી ભરાતું, પરંતુ આ વર્ષે પાણીએ ઘરનો દરવાજો પણ ઓળંગી લીધો. 2 દિવસથી તેઓ ઘરના ઉપરના માળે રહેતા હતા. 2 દિવસથી ઘરનો ચૂલો જાણે ઠરી ગયો અને પેકેટ ખાઈને દિવસ રાત વિતાવ્યા. એટલું જ નહીં, તેમના ઘરમાં નુકસાનીનો પણ પાર નથી. ફ્રીજ, વોશિંગ મશીન, ઓવન સહિત ઇલેક્ટ્રિક સાધનો ભંગાર બન્યા છે. સાથે ઘરમાં લાખો રૂપિયાના ફર્નિચરને પણ નુકસાન છે. લોકોની માંગ છે કે આ નુકસાનીનું તેમને વળતર મળે, સાથે જ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે. તો બોપલની અક્ષર સોસાયટીના અનેક ઘરો હજુ પાણીમાં. ઘર વખરીને થયું છે મોટું નુકસાન. આ જુઓ, આ છે અમદાવાદના બોપલ વિસ્તારની અક્ષર ડુપ્લેક્સ સોસાયટી, જ્યાં છેલ્લા 48 કલાકથી લોકોનું જનજીવન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું. સોસાયટીના તમામ 24 ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ઘરમાં 3 થી 4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું હતું. 2 દિવસથી ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. સતત ભેજ અને ગંદા પાણીના કારણે બાળકોની તબિયત પણ બગડી રહી છે, જેના કારણે પરિવારમાં ચિંતાનો માહોલ છે. ઉપરથી ઘરનું સામાન બગડ્યો તે અલગ. ખાસ કરીને આ અલગ અલગ જે સોસાયટીઓની સ્થિતિ 48 કલાક બાદ પણ આ છે. સ્થાનિકોનો આરોપ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી અને યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થાના અભાવે આજે તેમને આ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોનું કહેવું છે કે પાણીના યોગ્ય નિકાલ માટે અનેક રજૂઆતો છતાં અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. સુરતમાં 10 દિવસમાં ફરી દુકાનોમાં પાણી ભરાયા. કેટલું નુકસાન તો વધારે છે ભાઈ, તમને 20 લાખનું નુકસાન. અહીંયા દર વર્ષની એક જ પ્રોબ્લેમ છે, ખાડીપુર, અને આનું નિરાકરણ સોલ્યુશન કંઈક કરવું પડશે. સુરતમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિ હજુ પણ સામાન્ય બની નથી. મગોબ વિસ્તારમાં ખાડીનું પાણી ત્રીજા દિવસે પણ યથાવત રહેતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ ટેક્સટાઇલ માર્કેટમાં ફરી પાણી ઘૂસી જતા વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો. સુરતના મગોબમાં વરસાદ બંધ થઈ ગયો, છતાં ખાડીનું પાણી હજુ સુધી ઓસર્યું નથી. ત્રીજા દિવસે પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાથી લોકો પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા. અવરજવરની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને સ્થાનિકોએ ગાર્ડનની દિવાલ તોડીને વૈકલ્પિક રસ્તો બનાવ્યો. અનેક લોકો હજુ પણ ટ્રેક્ટરની મદદથી એક સ્થળેથી બીજા સ્થળે જઈ રહ્યા છે. પાણીના કારણે રોજિંદુ જનજીવન ખોરવાઈ ગયું. મગોબ પાસે આવેલી ટેક્સટાઇલ માર્કેટ પણ વરસાદના પાણીથી ભારે પ્રભાવિત થઈ. ભારે વરસાદ દરમિયાન માર્કેટમાં 2 માળ સુધી પાણી ભરાઈ ગયા હતા. 4 દિવસની ભારે મહેનત બાદ વેપારીઓએ માર્કેટમાંથી પાણી બહાર કાઢ્યું હતું અને દુકાનો ફરી શરૂ કરવાની તૈયારી કરી હતી. પરંતુ માર્કેટ શરૂ થાય તે પહેલા જ ફરી વરસાદી પાણી ઘૂસી આવતા વેપારીઓની મહેનત પર પાણી ફરી વળ્યું. હવે ફરી એક વખત વેપારીઓ દુકાનોમાં સાફ સફાઈ, કાદવ દૂર કરવાની અને પાણીના નિકાલની કામગીરીમાં લાગી ગયા છે. અનેક દુકાનોમાં માલ સામાનને નુકસાન પહોંચતા વેપારીઓમાં ભારે ચિંતા અને નિરાશા જોવા મળી રહી છે. સુરતના લિંબાયતમાં મીઠી ખાડી નજીક આવેલા મકાનો પાસેથી હવે ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી પાણી ભરાવાને કારણે સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા, પરંતુ હવે રાહતના સંકેત જોવા મળી રહ્યા છે. રેસિડેન્ટ વિસ્તારમાં ભરાયેલા પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટે તંત્ર દ્વારા પંપો ગોઠવવામાં આવ્યા.
પંપની મદદથી પાણી ખાડીમાં છોડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જેથી અસરગ્રસ્ત વિસ્તારોને ઝડપથી પાણી મુક્ત કરી શકાય. લિંબાયતમાં શ્રમિકોનો વિસ્તાર હોવાના કારણે પાણી ઓસરતા જ મોટી સંખ્યામાં લોકો પોતાના રોજગાર તરફ પરત ફરી રહ્યા છે. કામધંધા માટે લોકો ઘરની બહાર નીકળતા દ્રશ્યો પણ હવે સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી અટકી પડેલું જનજીવન ફરી ધીમે ધીમે પાટા પર આવી રહ્યું છે. સ્થાનિકોને આશા છે કે પાણીનો સંપૂર્ણ નિકાલ થતાં જ વિસ્તાર ફરીથી સામાન્ય બનશે અને રોજિંદી જીવનશૈલી પૂર્વવત થઈ જશે. અમદાવાદના સનાથલ વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરાયા, 200 થી 300 ટ્રક ડૂબ્યા. અમદાવાદમાં પડેલા ઐતિહાસિક વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જી. દ્રશ્યો સનાથલ વિસ્તારના છે. અહીં વરસાદે એવી તબાહી મચાવી કે જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે અને વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. દાવો છે કે અહીં લગભગ 200 થી 300 જેટલા ટ્રકે જળ સમાધિ લીધી અને 3 દિવસથી આ જ પરિસ્થિતિ છે. किसी का इंजन फट गया है ये, और अभी तक कोई सहाय नहीं है सरकार की तरफ से. कम से कम 200-300 से ऊपर गाड़ी है. એટલું પાણી ભરાયું છે કે અનેક બાઇક સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. એટલું જ નહીં, ટ્રકની પણ માત્ર કેબિન જ દેખાઈ રહી છે. લગભગ ટ્રકનો અડધાથી વધુ ભાગ પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિ એવી બની ગઈ છે કે લોકો માટે ટ્રેક્ટર જ એકમાત્ર સહારો બન્યા છે. સ્થાનિક લોકો ટ્રેક્ટરની મદદથી એક સ્થળેથી બીજા સ્થળે જઈ રહ્યા છે અને જરૂરી ચીજવસ્તુઓ પર ટ્રેક્ટર મારફતે પહોંચાડી રહ્યા છે. ફસાયેલા વાહનોને પણ ટ્રેક્ટરની મદદથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. ટ્રક ચાલકો દાવો કરી રહ્યા છે કે ટ્રેક્ટરની મદદથી તેમના ટ્રક કાઢવાના પણ તેમને 3 થી 4 હજાર રૂપિયા લઈ રહ્યા છે. સાંજ સુધી તો તંત્ર લોકોની મદદે ન પહોંચ્યું હોવાનો પણ તેમનો દાવો છે. નવસારીના ચીખલીમાં ચેકડેમ પરથી લોકો જીવના જોખમે પસાર થવા મજબૂર. નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે ચીખલી તાલુકામાં ગ્રામજનોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો. સતાડિયા ગામે આવેલા ચેકડેમ પર પાણી ફરી વળતા 3 ગામોને જોડતો મુખ્ય માર્ગ અત્યંત જોખમી બની ગયો. સ્થાનિકો અને માસૂમ બાળકો જીવના જોખમે આ રસ્તો ઓળંગવા મજબૂર બન્યા. આ માર્ગ પરથી દરરોજ પસાર થતા શાળાના વિદ્યાર્થીઓ, ખેડૂતો અને સ્થાનિકો ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચેથી જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે. સહેજ પર પગ લપસે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે. દર ચોમાસે આ વિસ્તારમાં આ પ્રકારની ભયાનક સ્થિતિ સર્જાય છે અને માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. કોઈ મોટી જાનહાનિ કે અકસ્માત સર્જાય તે પહેલા તંત્ર જાગે તેવી ગ્રામજનો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. અનેકવાર સ્થાનિક તંત્રને લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ કાયમી નિકાલ આવ્યો નથી. તંત્રની નીતિથી કંટાળેલા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ માર્ગ પર તાત્કાલિક હાઈ લેવલ બ્રિજ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજાની સટાસટી, અમરેલી અને બોટાદમાં વરસાદી માહોલ. અમરેલીના લીલિયાના, ક્રાકચ અને આસપાસના વિસ્તારના ડ્રોન દ્રશ્યોમાં ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળ્યું. ભારે વરસાદને કારણે ખેતરો જાણે તળાવમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ક્રાકચ નજીકથી પસાર થતી શેત્રુંજી અને ગાગડીયો નદીમાં પણ પાણીની આવક વધતા આસપાસના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. ખેડૂતો અને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આકાશી દ્રશ્યોમાં વરસાદ બાદ સર્જાયેલી તારાજી જોઈ શકાય છે. જ્યાં નજર પહોંચી રહી છે ત્યાં સુધી માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. અમરેલી જિલ્લાના બગસરામાં મધ્યરાત્રિથી શરૂ થયેલા મુશળધાર વરસાદે જનજીવન અસ્ત